વરાહ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 61મો. અમે બધા ઋષિઓ તથા તમારા પિતા ઉદાલક એ બધું સાંભળવા ઈચ્છીએ છીએ. અમે જે પૂછ્યું છે છતાં બીજું પૂછવાનું જે કંઈ રહી ગયું હોય તે પણ, ખાસ કરીને તેમજ ગુહ્ય હોય તો પણ તે તમારે અમને કહેવું. બધાને મૃત્યુનો તીવ્ર ભય લાગે છે. હે તાત, મરી ગયેલો મનુષ્ય કાળ ભગવાનની માયાના લીધે ફરીથી દેખાતો નથી. મનુષ્યને પોતાના કર્મના ફળ અવશ્ય ભોગવવા પડે છે. આ લોકમાં કરેલા કર્મ પરલોકમાં ભોગવવા પડે છે. એટલું જ નહીં, પણ શુભ કે અશુભ કરેલા કર્મોનું ફળ સમય પ્રાપ્ત થતાં કાળની માયાના લીધે અહીંયા જ ભોગવતા જોવા મળે છે. પ્રાણી મરણ પામે છે અને વળી ગર્ભમાં આવે છે. આ બધું કેવી રીતે થાય છે તેનો પાર મોટા તત્વજ્ઞો પણ પામી શકતા નથી. સમસ્ત જગત લોભ, મોહ અને અજ્ઞાનથી ઘેરાયેલું છે. આમ જ માનવું. પરંતુ મનુષ્યોએ લોભ, મોહાદી દોષોનો તો વિચાર જ કરતા નથી. કેવળ પોતાનું હિત કઈ રીતે સધાય એની જ શોધમાં તેઓ સદા લાગ્યા રહે છે. વારું, મનુષ્યોના પાપ કર્મ અને પુણ્ય કર્મનો હિસાબ રાખનારા યમરાજના મુનિમ ચિત્રગુપ્ત યમલોકમાં અત્યારે બીજું શું કરી રહ્યા છે? અને તેમણે તમારી સાથે શી વાતચીત કરી? ધર્મરાજનું રૂપ કેવું છે? મૃત્યુનો આકાર કેવો છે? હે મુનિ, વ્યાધિઓનું સ્વરૂપ કેવું છે? કર્મોનો વિપાક કેવી રીતે થાય છે? કર્મ વિપાકથી કેવી રીતે છૂટાય? કયું કર્મ કરવું? સર્વ લોકો કર્મને આધીન છે. કર્મને ટાળી શકાતું જ નથી. એનું અતિક્રમણ કરવાનું ઘણી કઠિન છે. હે વિપ્રેન્દ્ર, કયું કર્મ કરવાથી બંધન, કર્ષણ અને છેદન આદિ ક્લેશની પ્રાપ્તિ થાય છે? કર્મજ્ઞ અને જીતાત્મા અર્થાત પુણ્યશાળી અને પાપી જીવો એ લોકમાં કેવી રીતે જાય છે? મહાભાગ્યશાળી હે નચિકેતા, નમ્ર ભાવથી, સખ્ય ભાવથી અને સ્નેહને લીધે અમે આ બધું તમને પૂછ્યું છે. તેથી યમલોકમાં તમે જે જોયું હોય, જે સાંભળ્યું હોય અને તેના વિશે તમે જે કંઈ વિચારતા હોય તે સર્વ બરાબર અને વિગતવાર અમને કહી સંભળાવો. વૈશંપાયન બોલ્યા. ઋષિઓએ નચિકેતાને આ પ્રમાણે પૂછ્યું. પછી તે ઉદાર મનવાળા બાળકે જે કંઈ તેમને કહ્યું તે, હે મહારાજ, હે જન્મેજય, તમે સાંભળો. ત્યાર પછી આવે છે અધ્યાય 195માં યમલોકમાં પડેલા પાપીઓનું વર્ણન. નચિકેતા બોલ્યા. તપોનિષ્ઠ હે તત્વજ્ઞો, તમે મને જે પૂછ્યું છે તે વિશે હવે હું કહું છું. તેના આદિમાં જ્ઞાનરૂપ પ્રકાશવાળા ધર્મરાજને હું વંદન કરું છું. પાપ કર્મ કરનારા જે પાપીઓ યમલોકમાં જાય છે તેમના વિશે હવે મારી શક્તિ પ્રમાણે તમને કહું છું, તે તમે સાંભળો. જૂઠું બોલનારાઓ, સ્ત્રીઓ, બાળકો તથા અન્ય કોઈ પણ પ્રાણીની હિંસા કરનારાઓ, બ્રાહ્મણોનો વધ કરનારાઓ, વિશ્વાસઘાત કરનારાઓ, લુચ્ચાઓ, ધૂર્તો, કૃતજ્ઞ માણસો, લોભિયાઓ, પરસ્ત્રી ગમન કરનારા, કન્યાને દૂષિત કરનારા, પાપ કર્મ કરવામાં જ સદા આનંદ માનનારા, અપાત્ર તથા અનધિકારી, મનુષ્યને વેદનું અધ્યાપન કરાવીને વેદને દૂષિત કરનારા, ધર્મનો વિનાશ કરનારા, શૂદ્રોને યજ્ઞ યાગાદિ કરાવનાર, ગાયન, વાદન અને નૃત્ય આદિનો વ્યવસાય કરનારા, દ્વિજવર્ણના મનુષ્યો, યજ્ઞ ન કરવા યોગ્ય મનુષ્યોને યજ્ઞ કરાવનારાઓ, કુષ્ઠરોગથી પીડાતા મનુષ્યો, મદ્યપાન કરનારાઓ, બ્રહ્મઘાતક, વીર પુરુષોને ઘાત કરનારા, દ્વિજ લોકોને નાણાં ધીરીને તેના વ્યાજના ધનથી જીવન નિર્વાહ કરનારા, વક્ર દ્રષ્ટિથી જોનારાઓ, માતા પિતા અને સાધ્વી પત્નીનો ત્યાગ કરનારા, ગુરુનો દ્વેષ કરનારા, દુષ્ટ વ્યવહાર કરનારા, ન સમજાય તેવી અસ્પષ્ટ અથવા સાંભળી હોય તેનાથી જુદા પ્રકારની વાત કરનારા, તેમજ યથાર્થ સંદેશો ન કહેનારા, દૂતો, ઘર, જમીન અને ખેતર આદિમાં પ્રવેશ કરીને કે અન્ય કોઈ રીતે તેનું હરણ કરીને પડાવી લેનાર, જળાશય તથા સેતુ અર્થાત પુલ આદિ તોડી નાખી તેનો વિનાશ કરનારા, પુત્રહીન તથા સ્ત્રી રહિત મનુષ્યો, શ્રદ્ધા વિનાના માણસો, અપવિત્ર રહેનારાઓ, નિર્દય અને ક્રૂર મનુષ્યો, પાપીઓ, હિંસકો, વ્રતભંગ કરાવનાર માણસો, દૂધ, દહીં, મધ, લાખ, ગુંદર, ગોળ, હિંગ, મધ, તાડી અને નીરો આદિ રસદ્રવ્યો વેચનારાઓ, સ્ત્રીને વશ થયેલા અર્થાત સ્ત્રીથી જીતાયેલા, સર્વ કંઈ વેચનારો, ન્યાયાલયમાં ખોટું બોલનારો, યજમાન વૃત્તિ કરનારો, જ્યોતિષી તથા શોકોન આદિ જોનારો, ચાંડાળને હિંસક વૃત્તિ કરાવનું શીખાવનારો, ગમે તે સ્ત્રી સાથે મૈથુન કરનારો, અગમ્ય એવી પશુ આદિ યોનિઓમાં ગમન કરનારા, જાદુના ખેલ કરનારા, વૈશ્યગામીઓ, વ્યાપારમાં ખોટા તોલ માપ વાપરીને છેતરનારાઓ, પાપીઓની સોબત કરનારાઓ, જુગારીઓ, બાપ મર્યા જેવું વેર રાખનાર, વેતન લઈને સ્વામીનું રક્ષણ કરવા માટે પ્રાણ ત્યાગ કરનાર, યુદ્ધભૂમિમાંથી જીવ બચાવવા માટે નાસી છૂટનારા, પરદ્રવ્યનું અપહરણ કરનારાઓ, રાજાનો વધ કરનારા, સત્કર્મ કરવામાં પાછી પાની કરનારા, લોકોની ઓબ ઉઘાડી કરનારા, ધન લઈને લોકોની માલ મિલકતને આગ લગાડી જીવન નિર્વાહ કરનારા, માતા પિતા તથા ગુરુની સેવા ન કરનારા, અંગે ભભૂતિ ચોડીને મસ્તક પર તથા શરીરના અન્ય ભાગો પર ટીલા ટપકા તાણી, બાવા તથા વિરાગીઓનો વેશ ધારણ કરી પાખંડ ધર્મથી લોકોને ધૂતી ખાનારા, ધૂતારાઓને એનો મહિમા ગાનારા, પાપીઓ, પશુ પક્ષીઓ તથા માછલાને પકડવા માટે પાશ અને ઝાડ બનાવનારા, જીવલેણ હથિયાર બનાવનારા, અધર્મનું આચરણ કરનારા, દેવ મંદિર, આશ્રય ધામ અર્થાત ધર્મશાળાઓ અને જળાશયો વેચનાર, ધર્મનો દ્વેષ કરનારા, નાસ્તિક મનુષ્યો, લોકોને છેતરવા માટે ન
નખ અને વાળ વધારનાઓ, દગલબાજ અને કપટી માણસો પોતાના ખરા સ્વરૂપ અને સ્વભાવને આડંબરપૂર્વક ગુપ્ત રાખી તેનાથી વિપરીતપણે કપટથી વર્તનારાઓ, કુટિલ સ્વભાવવાળા, ધર્મ અને ન્યાયયુક્ત શાસન કરવાના બદલે અધર્મ અને અનીતિયુક્ત શાસન કરનારા અધિકારીઓ, શાસ્ત્રજ્ઞાનથી પરામુખ રહીને વ્રતની દીક્ષા ન લેનારો, પોતાના આશ્રમ ધર્મથી બહિષ્કૃત થયેલો, ગમે તેવું દાન લેનારો, ચાડીચુગલી કરનારો, પવિત્ર સ્થળોનો નાશ કરનારો, કજિયા કંકાસ કરનારો, વંદનીય મનુષ્યો સાથે વાદ વિવાદ કરનારો, નિષ્ઠુર તેમજ મનુષ્યોમાં અધમ અને જેમનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે અને જેમનો અહીં નિર્દેશ થયો નથી એવા હજારો પાપી સ્ત્રી પુરુષો યમાલયમાં જાય છે અને ત્યાં જઈને તે બધું શું કરે છે તે સર્વ હે પવિત્ર દ્વિજ શ્રેષ્ઠ હું તમને કહું છું તે તમે સાંભળો. વૈશંપાયન બોલ્યા, તપરૂપ ધનવાળાએ તે ઋષિઓ આ વાત સાંભળીને ભારે વિસ્મય પામ્યા અને તે પછી ઋષિ નચિકેતાને પૂછવા લાગ્યા. ઋષિઓ બોલ્યા, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હે તત્વજ્ઞ નચિકેતા, તમે યમાલયમાં જે કંઈ અને મૃત્યુને જેના સ્વરૂપમાં જોયું હોય તે સર્વ અમને કહો. જે કાળ ભગવાન સર્વત્ર વિહરતા રહે છે તેમનું સ્વરૂપ કેવું છે? વળી પોતાના કર્મનું ફળ ભોગવવા માટે પ્રત્યેક પ્રાણીને વારંવાર તેમની પાસે અવશ્ય જવું પડે છે એ વાત ખરી છે, પરંતુ દાન આદિ સત્કર્મ તથા શાસ્ત્રના નિયમો અનુસાર જે પુણ્યશાળી જીવો વર્તતા હોય છે તેમને કેવી અને કઈ ગતિ પ્રાપ્ત થાય છે તે પણ આપ અમને કહો. વૈતરણી નદી કેવી છે અને તેમાં કયા પ્રકારનું જળ વહે છે? રૌરવ નરક કેવો અને અણીદાર કાંટાવાળા અથવા તીક્ષ્ણ ખીલાવાળા યમદૂતોના દંડાઓનો આકાર કેવો છે? તે યમદૂતો શું કરે છે? તેમના શા પરાક્રમો છે? પ્રાણીને કર્મફળ ભોગવતી વખતે પોતાના કર્મોનું જ્ઞાન હોય છે ખરું? સર્વ પાપોથી યુક્ત, ચિંતાથી સંતપ્ત થયેલા અને આક્રંદ કરતા પાપી પ્રાણીઓ ત્યાં બીજા કયા પ્રકારના દુઃખ ભોગવે છે? હે વત્સ, યમધામમાં તમે સર્વ કંઈ પ્રત્યક્ષ જોયું છે, તેથી આ સર્વ વિશે અમને કહો. ત્યાર પછી આવે છે અધ્યાય 196 ધર્મરાજપુરનું વર્ણન. વૈશંપાયન બોલ્યા, પવિત્રાત્મા તે ઋષિઓના વચન સાંભળીને તત્વજ્ઞ નચિકેતાએ તેમને યમધામ વિશે વિગતવાર જણાવતા કહ્યું. નચિકેતા બોલ્યા, તપોનિષ્ઠ હે વિપ્રર્ષિઓ, હું કહું છું તે હવે સાંભળો. યમરાજનું નગર 2000 યોજનના ક્ષેત્રફળવાળું છે, સુવર્ણમય દિવ્ય ભવનોથી યુક્ત છે. તે નગરમાં વિશાળ અગાશીઓવાળા, મનોરમ કળાકૃતિવાળા, સુંદર રચનાવાળા અને કૈલાસ શિખર જેવા ઊંચા મહેલ જેવા ભવ્ય પ્રસાદો છે. અસંખ્ય દિવ્ય ભવનોથી તે નગર શોભી રહ્યું છે. તે નગરમાં નિર્મળ અને શુદ્ધ જળથી પરિપૂર્ણ દીર્ઘિકા, કાંતા અને નલિની આદિ પવિત્ર નદીઓ વહી રહી છે. શીતળ જળવાળા સરોવરો, તળાવો, કૂવાઓ તથા શ્રેષ્ઠ વૃક્ષોથી વ્યાપ્ત એ નગર અતિ રમણીય અને મનોહારી છે. એ નગર નર અને નારીઓના સમુદાયથી શોભતું અને હાથીઓ તથા ઘોડાઓ તેમજ અનેક પ્રકારના પ્રાણીઓથી વ્યાપ્ત છે. યમાલયમાં ક્યાંક દ્વંદ્વયુદ્ધ, ક્યાંક ગાયન, ક્યાંક હાસ્ય, ક્યાંક રુદન અને ક્યાંક ક્રીડા આદિ થતા હોય છે. ક્યાંક કોઈક દુઃખથી રીબાતું હોય, કોઈ ખાતું હોય, કોઈ સૂતું હોય અને ક્યાંક કોઈક બંધનમાં પડેલું હોય. આ પ્રમાણે એ રાજાના નગરમાં નાના મોટા હજારો પ્રાણીઓ પોતાના કર્મફળ ભોગવતા જોવામાં આવે છે. યમરાજના એ નગરમાં મેં શ્રેષ્ઠ દ્વિજોને જોયા. એથી મારા ગાત્રોને દુઃખ થાય છે અને એનો વિચાર કરતાં અનેક દિવ્ય ભાવો પણ જાગ્રત થાય છે ને ક્યારેક મારું મન વિહવળ થઈ જાય છે. આમ છતાંય મેં જે કંઈ જોયું છે અને સાંભળ્યું છે તે હું તમને કહું છું. ત્યાં પુષ્પોદકા નામની એક શ્રેષ્ઠ નદી છે. તેના કાંઠા પર નાના પ્રકારના વૃક્ષ આવેલા છે. તેથી ક્યાંક દેખાય છે અને ક્યાંક નથી પણ દેખાતી. દિવ્ય સુવર્ણમય રેતીના સુવર્ણના પગથિયા તેના કાંઠા પર આવેલા ઘાટો પર નિર્માણ કરવામાં આવેલા છે. તે નદી સ્વચ્છ, શીતળ અને સુગંધી જળથી ભરેલી છે. એ નદીના કિનારાના પ્રદેશ પર આવેલા પુષ્પ અને ફળયુક્ત અનેક વૃક્ષો પર પક્ષીઓ નિવાસ કરીને રહે છે. એ નદી સર્વ પાપોનો નાશ કરનારી છે. એના જળમાં દેવો, સામવેદનું ગાન કરનારા ગંધર્વો, ભુજંગોના દેહ જેવા નમણા દેહવાળી અને સુંદર ગાયન કરનારી કિન્નરીઓ ક્રીડા કરતી હોય છે. આ પ્રમાણે હજારો દિવ્ય સ્ત્રીઓ તે નદીના જળમાં અને તે નગરના ભવ્ય મહેલોમાં નિત્ય ક્રીડા કરે છે. જળના કલકલ ધ્વનિ અને અલંકારોના ઝંકારથી તે દિવ્ય નદી અતિ રમણીય જણાતી હતી. દિવ્ય જળથી પરિપૂર્ણ પુષ્પોદકા નામની એ શ્રેષ્ઠ મહાનદી માતા પોતાના પુત્રનું પાલન કરતી હોય તેમ નગરનું પાલન કરવા માટે એની વચ્ચે થઈને વહે છે. નદીના પાત્રમાં વચ્ચે વચ્ચે આવેલા રેતાળ ટાપુઓમાં શુભ્ર વર્ણના મત હંસો નિત્ય વિચરતા હોય છે. તપ્ત સુવર્ણના જેવી કર્ણિકાવાળા અને રથના ચક્ર જેવા વિશાળ અને શ્રેષ્ઠ કમળ એ નદીમાં ખીલતા હોવાથી સુવર્ણના સોપાનથી યુક્ત એ નદી અતિ રમણીય જણાય છે. એનું નિર્મળ અને સુગંધી જળ અમૃત જેવું સ્વાદિષ્ટ છે. એ નગરમાં આવેલા વૃક્ષો સદા પુષ્પ અને ફળથી યુક્ત હોય છે. એ નદીના જળમાં સુંદર સ્ત્રીઓ મદથી વિહવળ થઈ ક્રીડા કરે છે. એના જળમાં ક્રીડા અને તાડન આદિ કરવાથી મનુષ્ય ક્યારેય જાણે ધરાતો જ નથી. એ નદી દેવો, તપસ્વીઓ અને મુનિઓને વંદનીય છે. સ્વચ્છ જળથી પરિપૂર્ણ એ નદી પ્રેમીજનોને પોતાની પ્રેયસી જેવી નિર્મળ અંતઃકરણવાળી અને પંડિતોને વાણીના શુદ્ધ અર્થને સ્ફુટ કરનારી સરસ્વતી જેવી જણાય છે. અનેક મનુષ્યોએ તેના જળથી પોતાના પિતૃઓને ઉદકાન દાન કર્યું છે. પોતાના રૂપથી જ જાણે લક્ષ્મીનું બીજ સ્વરૂપ ન હોય તેવી તે નદી પોતાના
કાંઠા પર એક હારમાં આવેલા ભવ્ય મહેલોમાં દીવાઓ પ્રજ્વલિત થવાથી જળમાં પડતા તેમના બિંબ અને પ્રતિબિંબથી પોતાનો દિવ્ય પ્રકાશ સમગ્ર નગર પર ફેલાવી દે છે. એ નદી પરના ભક્તિભાવના લીધે સુંદર સ્ત્રીઓ એકત્ર થઈને એ નદીના કાંઠે વાદ્યયંત્રોના તાલ સાથે પ્રાર્થના ગીતો ગાય છે. તે નગરના ઉદ્યાનોમાં મનોહર કન્યાઓના મધુર ગાયનોથી દેવોને સ્વર્ગમાં મળતા આનંદ જેવો આનંદ અને હર્ષ પ્રાપ્ત થાય છે. મૃદંગ, વીણા અને વાંસળીના તોલે તે નગરના પ્રાસાદ કુંજોમાં ગાયનના આલાપ લેતી અને વિહાર કરતી તે કન્યાઓ ધરાતી જ નથી. અઘરું, ચંદન આદિ સુગંધી દ્રવ્યોથી સુવાસિત બની વાતો શીતળ અને મંદ પવન નગરના ઊંચા મહેલોમાં અટકી જઈને ક્યારેક તો તે મહેલોને જ પોતાની સુગંધથી ભરી દેતો હોય છે અને ત્યાર પછી ત્યાંથી પોતાના માર્ગે આગળ વધીને સમગ્ર નગરને સુવાસિત કરે છે. એ નગરમાં કોક સ્થળે માણસો એકબીજા સાથે ક્રીડા કરે છે, ક્યાંક સ્ત્રીઓ અને પુરુષો ભેગા મળીને ગીત ગાય છે, ક્યાંક પુરુષો પોતાની પ્રિયતમાઓ સાથે ક્રીડાઓમાં આસક્ત થયેલા છે, તો વળી ક્યાંક પ્રમત્ત સ્ત્રી પુરુષોનો સમુદાય એકબીજાનું વાહન બનીને નદીના જળમાં આમ તેમ દોડી ક્રીડા કરી રહ્યો હોય છે. આ પ્રમાણે આ નગર અતિ રમણીયતાનું વર્ણન અનેક દિવસ સુધી કરવામાં આવે તોય તેના એક અંશનું પણ વર્ણન પૂરેપૂરું કરી શકાય તેમ નથી. અનેક પ્રકારના કર્મ સાથે જોડાયેલી આ કથા ઘણા દિવસો સુધી કહેવામાં આવે તો પણ તે સંપૂર્ણ રીતે કહી શકાય તેમ નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 197માં ધર્મિષ્ઠ અને પાપિષ્ટોના પ્રવેશદ્વાર. ઋષિપુત્ર નચિકેતા બોલ્યા, હજારો મહેલોથી શોભતા ધર્મરાજના નગરની ચારે બાજુ 10 યોજન વિસ્તારવાળો અને 20 યોજન પહોળો કોટ આવેલો છે. આકાશ સાથે જાણે તે વાતો ન કરતો હોય એટલો બધો ઊંચો તે કોટ અતિ જાજવલ્યમાન છે. એ કોટને એક ભવ્ય અને વિશાળ દરવાજો છે. એમાં અનેક પ્રકારના યંત્રો ગોઠવેલા છે. અનેક દીવાઓની હારમાળાથી તે પ્રકાશિત રહે છે. દેવો, ઋષિઓ અને ધર્મનિષ્ઠ અન્ય પવિત્ર પુરુષો જ એ દ્વારથી ધર્મરાજાના નગરમાં પ્રવેશ પામી શકે છે. શરદ ઋતુના મેઘ સમૂહો સમાન શુભ્ર એક બીજો દરવાજો છે. તે પુણ્યશાળી મનુષ્યો પ્રવેશ કરી શકે તે માટે બનાવવામાં આવેલો છે. દક્ષિણ દિશામાં ભયાનક દેખાવનો એક બીજો દરવાજો આવેલો છે. અગ્નિના લીધે એ સદાકાળ તપ્ત રહે છે. એના તરફ તો જોઈ પણ શકાતું નથી. પાપી અને ક્રૂર મનુષ્યો તથા કાચું માંસ ખાનારા રાક્ષસાદીને તેમાંથી પ્રવેશ થવા માટે યમરાજે આજ્ઞા કરેલી છે. પ્રાણીઓની હિંસા કરનારા પાપીઓ એ માર્ગથી જ યમાલયમાં પ્રવેશ પામે છે. બીજો એક દરવાજો પશ્ચિમ દિશામાં આવેલો છે. ઉંબરાના કાચથી બનાવવામાં આવેલો, ક્યાંક ઊંચો તો ક્યાંક નીચો, નરક સમાન યાતના આપનારો એ દરવાજો ચારે બાજુથી અગ્નિની મોટી મોટી જ્વાળાઓથી વ્યાપ્ત છે. અત્યંત ભય ઉપજાવનારા એ દરવાજા તરફ જોવાનું સાહસ કરી શકાય તેમ નથી. દુષ્ટ કર્મ કરનારા માણસોના પ્રવેશ માટે સ્વયં યમરાજે તે દરવાજો બનાવેલો છે. એ શ્રેષ્ઠ નગરમાં યમરાજે એક દિવ્ય સભાની યોજના કરી છે. એ સભામાં રાગ દ્વેષથી રહિત, ક્રોધ ઉપર વિજય મેળવેલા, નિર્લોભી, સત્યવાદી અને પરમ ધાર્મિક, અતિ તેજસ્વી ઋષિમુનિઓની સભ્યરૂપે નિયુક્તિ થયેલી છે. ધર્માચરણથી યુક્ત પવિત્ર મનુષ્યો તથા અધર્મમાં સદા પ્રવૃત્ત રહેનારા પાપીજનોના શુભ તથા અશુભ કર્મોનો નિર્ણય કરીને એ સભા તે પ્રમાણે તેના ફળ ભોગવવાનો તેમને આદેશ આપે છે. એ સભાના સભ્યો કોઈ પણ પ્રકારની શંકા તથા આક્ષેપોથી રહિત હોઈને ધર્મજ્ઞ તથા ધર્મનો ઉપદેશ આપનારા છે. તેઓ સર્વલોકના હિત માટે સર્વ કાર્યોનો વિચાર કરે છે. એમની આગળ પ્રમાણ સહિત જે વસ્તુ જેવી રીતે રજૂ થઈ હોય તેના ઉપર શાસ્ત્ર દ્રષ્ટિ અનુસાર વિચાર કરીને તેઓ પોતાનો નિર્ણય આપે છે. મનુ પ્રજાપતિ, પરાશરના પુત્ર મહામુનિ વ્યાસ, અત્રિ ઉદાલકના પુત્ર અદાલિક અર્થાત ગૌતમ ઋષિ, અપત્સંબ બૃહસ્પતિ, શુક્ર ગૌતમ અર્થાત મહાતપસ્વી ભરદ્વાજ, શંખ, લિખિત, અંગિરા, ભૃગુ, પુલત્સ્ય અને તત્વજ્ઞ બીજા ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ઋષિઓ યમની સભાના સદસ્યો છે. યમ સહિત એ સર્વ મહાનુભાવો પ્રાણીઓના કર્મફળનો સદા વિચાર કરી તે પ્રમાણે પોતાનો નિર્ણય આપે છે. એ દિવ્ય મહાત્માઓ સદા પોતાના કામમાં લાગેલા રહે છે. કાનમાં કુંડળ તથા બાહુઓમાં બાજુબંધ ધારણ કરેલા મહાતપસ્વીને અતિ કાંતિમાન બ્રહ્મદત્ત નામના ઋષિએ સભામાં પ્રમુખ તરીકે શોભી રહ્યા છે. સર્વ તેજસ્વીઓના એકત્ર તેજરૂપ તે અતિ પવિત્ર ઋષિ પોતાના તેજના પ્રભાવથી અદ્વિતીય છે. તેમની બાજુમાં વેદ વેદાંગમાં પારંગત બ્રહ્મવાદી દિવ્ય ઋષિઓ બેઠેલા છે. તેઓ સત્ય ધર્મના પુરુષ કરતા છે અને પરબ્રહ્મનું ચિંતન કરતા હોય છે. તે ઋષિ છંદ, શિક્ષા અને કલ્પ આદિ વેદના 6 અંગોના જ્ઞાતા છે. તે ઋષિઓમાં નિરુક્ત મતવાદીઓ, સામવેદા ગાયનથી શોભતા ઉદ્ગાતા, ભૂસ્તર જ્ઞાતા અને વિવિધ શાસ્ત્રોના જાણનારા અનેક વિદ્રત્નો છે. ધર્મરાજના સદનમાં મેં ઋષિઓ સાથે પિતૃઓને પણ જોયા છે. તેઓ વિધ પવિત્ર પ્રવચન કરે છે. એની બાજુમાં મેં વિશાળ હટપચીવાળા ઊભા વાળવાળો પોતાના કાર્યનું પાલન કરવા માટે સદા તૈયાર એવો આકાર જોયો. એના ડાબા હાથમાં એક મજબૂત દંડ ધારણ કરેલો છે. એણે ભયંકર મુખ અને મોટી દાઢોવાળો છે અને સદા ક્રુદ્ધ રહે છે. પ્રાણીઓને તેમના અશુભ કર્મોની શિક્ષા કરવા માટે ધર્મરાજે તેને આદેશ આપેલો છે. મૃત્યુરૂપે કાળ અવિનાશી છે અને પોતાના કાર્યમાં નિત્ય તત્પર રહીને યમરાજની આજ્ઞાનું યથાર્થ રીતે પાલન કરતો રહે છે. આ પ્રમાણે યમરાજના શાસનમાં નિયુક્ત થયેલા તેમના બીજા અનુચરોને પણ મેં જોયા. વળી જાણે કે સર્વ દેવોના તેજને એકત્ર કરીને
કોઈ મૂર્તિ ઘડવામાં આવી હોય એવી એક પવિત્ર આકૃતિ ત્યાં મારા જોવામાં આવી. યમરાજ તેનું દિવ્ય ગંધોના અનુલેપનથી પૂજન કરે છે. તે સર્વ લોકોને સંહાર કરનારી શક્તિ છે અને આશ્રયનું પરમધામ છે. તપરૂપ ધનવાળા ઋષિઓ, દેવો, અસુરો અને મહાયશસ્વી યોગીઓ એનાથી ભય પામે છે. સર્વ કાર્યોમાં સિદ્ધિ આપનારી એ મોહિની દેવીની બધાએ પૂજા કરવી જોઈએ અને એને વંદન કરવું જોઈએ. કાળે નિર્માણ કરેલ મહાભયંકર અને ક્લેશકારક વ્યાધિઓ તેના જ અંગમાંથી ઉત્પન્ન થયેલ છે. એ વ્યાધિઓ શક્તિશાળી છે અને સર્વ લોકોમાં ફેલાયેલ છે. બીજું પણ એક તત્વ મેં ત્યાં જોયું. સ્વભાવથી જ ઉદ્ધત, અત્યંત ક્રોધી, અતિ નિર્દય, પરાક્રમી, ભારે પ્રભાવશાળી, જરામરણથી રહિત, કોઈથી ન ગાંજ્યું જાય એવું મૃત્યુ તત્વ, જેણે પોતાના શરીર પર દિવ્ય ગંધોનું અનુલેપન કરે છે, તે મેં જોયું. ગાયકો, વિદૂષકો અને સર્વ મનુષ્યોને ઉપદેશ આપનાર જ્ઞાનીજનો કાળની ગતિને જાણે છે, એના વિધાન સાથે સંમત છે. એ બધા મૃત્યુને આધીન છે અને સદાકાળ મૃત્યુની સાથે જ ગતિ કરતા હોય છે. એ જ યમધામમાં દિવ્ય આભૂષણોથી શોભતા, પરમ કાંતિમાન તેમજ સુંદર ગાદીવાળા છત્ર પલંગો પર વિરાજમાન થયેલા કેટલાક મહાનુભાવો કે જેમના પર ચામર ઢોળાતા હતા અને જેમનો સત્કાર થતો હતો, તેમને પણ મેં જોયા. વળી મેં ત્યાં નરરૂપમાં અનેક જ્વર જોયા અને નારી સ્વરૂપની અનેક ભયંકર વેદનાઓ જોઈ. કામ અને ક્રોધયુક્ત થઈને વિચરનારી, અનેક રૂપોને ધારણ કરનારી, જીવોનું ભક્ષણ કરનારી, તીવ્ર રોષવાળી ભયાનક સ્ત્રીઓને મેં ત્યાં જોઈ. તે બધી સ્ત્રીઓ હાહાકાર કરતી હતી. યમરાજની સમીપમાં ઊભેલી તે સ્ત્રીઓ હાહાકાર કરતી જાણે કે આ પૃથ્વીના પટને ચીરી નાખતી હતી. કોડાના જેવા મોટા અંડકોશવાળી પુરુષો, પિશાચો, રાક્ષસો, માંસ ભક્ષકો, એક પગ, બે પગ, ત્રણ પગ, ઘણા પગવાળા પ્રાણીઓ, એક હાથ, બે હાથ, ત્રણ હાથ, ઘણા હાથવાળા, શંકુ આકારના કાનવાળા અને હાથીના કાન જેવા મોટા કાનવાળા પ્રેતો પણ મેં ત્યાં જોયા. વળી ત્યાં કેયુર અને મુકુટ ધારણ કરેલા અત્યંત શોભાયમાન પુરુષોને જોયા. બીજા કેટલાક ચિત્ર વિચિત્ર અંગવાળા, માળા ધારણ કરેલા, સર્વ આભરણોથી યુક્ત એવા પુરુષો પણ મેં ત્યાં જોયા. વળી ત્યાં કેટલીક વ્યક્તિઓના હાથમાં કુહાડા, કોદાળીઓ, ચક્ર, ચાબુક અને શૂલ પણ હતા. કેટલાકના હાથમાં શક્તિ, તોમર, ધનુષ, તલવાર અને મુદગર જેવા ભયંકર હથિયારો પણ હતા. કેટલાકના હાથ દહીંથી ખડાયેલા હતા. કેટલાક વિચિત્ર પ્રકારના ભક્ષ્ય હાથમાં લઈને ફરતા હતા. કેટલાકના હાથમાં વિવિધ પ્રકારના વસ્ત્ર હતા. કેટલાકે હાથમાં ધૂપ દ્રવ્યો ધારણ કરેલા હતા. કેટલાક મનુષ્યો પાલખીમાં અને બીજા કેટલાક હાથી, ઘોડા અને હંસ જોડેલા જુદા જુદા વાહનોમાં બેઠા હતા. કેટલાકોના યાનમાં મદન્યા, બળદ, હાથી, મોર, સારસ અને ચક્રવાક જોડેલા હતા. આ પ્રકારના તથા બીજા અનેક પ્રકારના ભયંકર રૂપ મેં ત્યાં જોયા. એ મહાત્મા યમરાજના દૂતોમાંના કેટલાક ઉજ્જવળ, કેટલાક મલિન, ફાટેલા વસ્ત્રવાળા, કેટલાક નવા વસ્ત્ર ધારણ કરેલા, પ્રસન્નચિત્તવાળા, કર્તવ્યમાં તત્પર મનવાળા, કેટલાક મૂંગા વધ કરનારા, હજારો પ્રાણીઓને ક્ષણભરમાં મારી નાખનારા, વિષુચિકા અને મહામારી આદિ વ્યાધિઓના પ્રતિકરૂપ હતા. કેટલાક બિલાડીઓને સાથે લઈને ફરનારા, કાચના જેવા વર્ણવાળા, કાળા રંગના અને સાક્ષાત કલહના અવતારરૂપ હતા. વળી તેમના કેટલાક દૂતો ધાર્મિક, યશસ્વી અને કીર્તિમાન પણ હતા. પરાક્રમી કૃતાંતે યમરાજના આ દૂતોનું પૂજન કરનારા વિપ્રોનો પરાભવ થતો નથી. અર્થાત તત્વજ્ઞ, બ્રહ્મનિષ્ઠ અને પુરુષને દુષ્ટો કષ્ટ આપી શકતા નથી. આપત્તિથી ઘેરાયેલા મનુષ્ય એમનું નિત્ય પૂજન કરવું અને એમને નમસ્કાર કરવા, એમને પ્રસન્ન કરીને સર્વલૌકિક ક્રિયાઓ કરવી. ત્યાર પછી આવે છે અધ્યાય 198 સંસાર ચક્રની યાતનાના સ્વરૂપનું વર્ણન. ઋષિપુત્ર નચિકેતા બોલ્યા કે હે ઋષિઓ, યમધામની દિવ્ય સભામાં વિરાજમાન થયેલા પ્રેતપુરના અધિપતિ યમરાજે પ્રથમ મને ધર્મરૂપ એક વૃષભના દર્શન કરાવ્યા અને તે પછી વિધિપૂર્વક મને આસન, પાદ્ય અને અર્ધ્ય આપી શાસ્ત્ર વિધાન અનુસાર તેમણે મારું પૂજન કર્યું. તે પછી હર્ષિત થઈને દિવ્ય પુષ્પોથી સુશોભિત અને દર્ભનું આસન પથરેલા સુવર્ણના શ્રેષ્ઠ આસન ઉપર બેસવા માટે મને કહ્યું. તેમનું મુખ બિહામણું અને સદા ભય ઉપજાવે એવું છે. હે વિપ્રશ્રીઓ, પછી મારા તરફ તેમણે જોયું અને તેઓ સૌમ્ય મુખવાળા અર્થાત ઉગ્રતા રહિત શાંત સ્વરૂપવાળા થઈ ગયા. મારી સાથે વાતચીત કરવાથી મારા પ્રત્યેના તેમના વાત્સલ્યના લીધે તેમના રક્તનેત્ર કમળપત્ર જેવા શાંત ભાવવાળા થઈ ગયા. મારા પ્રત્યેના તેમના સદભાવને લીધે મારા મનમાં તેમના માટે પૂજ્યભાવ જાગૃત થયો. મને તેમનામાં શ્રદ્ધા બેઠી અને વિશ્વાસ ઉત્પન્ન થવાથી હું અત્યંત હર્ષ પામ્યો. એના પરિણામે સર્વ પાપોનો વિનાશ કરનારું, મનોરથ પૂર્ણ કરનારું, યશ આપનારું, આયુષ્યને વધારનારું, સર્વદેવોના આદરણીય યમને પ્રસન્ન કરનારું સ્તોત્ર હું ઝપાટાબંધ બોલવા લાગ્યો. એ સાંભળીને મહાતેજસ્વી પરમધાર્મિક યમ પ્રસન્ન થયા. ઋષિપુત્ર નચિકેતા બોલ્યા, તપ, જ્ઞાન અને દાનરૂપ ચાર પગવાળા ધર્મના મૂર્તિમાન સ્વરૂપ, હે યમરાજ, આપ ધર્મરૂપ પોતાના સ્વરૂપથી વિશ્વને ધારણ કરો છો, તેથી ધાતા છો. કર્મ અને તેના ફળોનું સર્જન કરો છો, તેથી વિધાતા છો. શ્રાદ્ધમાં પિતૃઓને ઉત્કૃષ્ટ આનંદ આપનારા છો. હે ધર્મરાજ, આપને નમસ્કાર છે. કાળ એ આપનું સ્વરૂપ છે, તેથી આત્મ સ્વરૂપને જાણનારા આપ તત્વવિદ છો. કાળના સ્થૂલ અને સૂક્ષ્મ પરિણામ ભેદના આપ જ્ઞાતા છો, તેથી આપ કાલજ્ઞ છો. સર્વ પ્રાણીઓના પુણ્ય પાપરૂપ શુભ અને અશુભ કર્મોને આપ જાણો છો. તેના અનુરૂપ આપ
શાસન કરો છો તેથી કૃતજ્ઞ છો. આપ ધર્મરૂપ હોવાથી એના આચરણનું દ્રઢતાપૂર્વક પાલન કરો છો તેથી દ્રઢવ્રત છો. સત્ય એ ધર્મ છે તેથી આપ યથાર્થ વાણી બોલો છો માટે આપ સત્યવાદી છો. પ્રેતોના અધિપતિ મહાતેજસ્વી હે ધર્મરાજ, આપને નમસ્કાર છે. શક્તિશાળી હે દેવ, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ આપના સ્વરૂપ છે. આપ કાલાત્મા છો, કર્મરૂપ છો અને સર્વ કંઈ કરવામાં આપ જ સમર્થ છો. સર્વને પવિત્ર કરનાર અગ્નિ એ આપનું સ્વરૂપ છે તેથી આપ પાવક છો. આપ શિવ સ્વરૂપ અર્થાત કલ્યાણ રૂપ છો.